કાપડ જગતની અંદર વેપાર કરવા તો તમે માંગો છો, પણ કાપડની અંદર પણ ઘણી અલગ અલગ બધી વેરાયટીઓ આવે છે. જેમ કે કોઈ સાડીનો વેપાર કરતું હોય તો હું તમારો વધુ સમય નથી લેતી, હું વિડીયો શરૂ કરી દઉં છું. તો પહેલી ભૂલ તો હું તમને એ કહું છું કે તમે નવો વેપાર શરૂ કરો છો કાપડ જગતની અંદર, તો તમારી પાસે જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે તમારું જેટલું પણ ને સાથે સાથે તમારી કયા એરિયામાં દુકાન છે અથવા તો તમારી દુકાન જે એરિયામાં છે ત્યાંના કસ્ટમરની ડિમાન્ડ શું છે, ટેસ્ટ શું છે એ જાણવાનું છે ને પછી કલેક્શન્સ તમારી દુકાનમાં મૂકવાનું છે. તો આ ભૂલને પણ તમારે ધ્યાનમાં રાખવાની છે ને એનો કે પર્સનલ ખર્ચો. હા, તમે પર્સનલ ખર્ચો વધારી લો છો. આ બધી વસ્તુ જેમાં તમે એકદમ ઉત્સાહમાં આવીને બધા કલેક્શન એક્સ્ટ્રા લઈ આવો, ઉધારમાં કલેક્શન્સ આપો, તો આમાં પછી તમે શું કરો છો ખબર છે? સાથે સાથે અહીંયા તમને ટ્રેન્ડિંગ ડિઝાઇન્સ મળી જશે જે હજુ સુધી માર્કેટમાં આવી પણ નહીં હોય એવા કલેક્શન્સ અહીંયાથી તમને મળી જવાના છે. કલેક્શન જો અમુક તમને જો. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સારા જશો. તમારું ફરી એકવાર હું વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, શું તમે પણ કાપડ જગતમાં પહેલી વાર આવ્યા છો ને અને આ કાપડ જગતમાં તમે પણ નવો વેપાર કરવા માંગો છો? વેપારીઓ તો કાપડ જગતની અંદર વેપાર કરવા તો તમે માંગો છો, પણ કાપડની અંદર પણ ઘણી અલગ અલગ બધી વેરાયટીઓ આવે છે. જેમ કે કોઈ સાડીનો વેપાર કરતું હોય, કોઈ પર્ટિક્યુલર કુર્તીનો વેપાર કરતું હોય, કે કોઈ પર્ટિક્યુલર લહેંગાનો વેપાર, મેન્સ વેરનો વેપાર કે પછી કિડ્સ વેરના કપડાનો વેપાર કરે છે. બરાબર છે? તો હવે તમે સ્ટાર્ટિંગમાં નવો વેપાર કરો છો, તો જે પણ નવા વેપારીઓ છે એ લોકો કાપડનો બિઝનેસ તો નવો કરે છે, પણ કાપડના બિઝનેસમાં સ્ટાર્ટિંગના એટલે કે શરૂઆતના 3 મહિનામાં જ 5 એવી મોટી મોટી ભૂલો કરે છે જેના કારણે એ લોકોનો જે પણ કાપડનો વેપાર છે, એ લોકોનો જે પણ ગ્રાહક છે, એ લોકોની ગ્રાહકી તૂટી જાય છે. એ લોકોનો વેપાર નથી ચાલતો. કેમ વેપાર નથી ચાલતો? કારણ કે એ લોકો એવી 5 મોટી ભૂલો કરતા હોય છે જેના કારણે એ લોકોનો બિઝનેસ ઠપ થઈ જાય છે. તો આજે હું તમને આ વિડીયોમાં એ જ જણાવવાની છું કે તમે એવી કઈ મોટી ભૂલ કરી રહ્યા છો જેના કારણે તમારો બિઝનેસ ઠપ થઈ જાય છે. તો આ જાણવા માટે તમારે વિડીયો છેલ્લે સુધી જરૂર જોવો પડશે, સ્કીપ બિલકુલ નહીં કરતા. કારણ કે તમારા મનમાં પણ જે પ્રશ્ન છે અને તમારાથી જે ભૂલો થાય છે એનું સોલ્યુશન આજે હું તમને આ વિડીયોમાં આપવાની છું. તો હું તમારો વધુ સમય નથી લેતી, હું વિડીયો શરૂ કરી દઉં છું. તો પહેલી ભૂલ તો હું તમને એ કહું છું કે તમે નવો વેપાર શરૂ કરો છો કાપડ જગતની અંદર, તો તમારી પાસે જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે તમારું જેટલું પણ બજેટ છે એ તમે છે ને બધું વેરાયટીઓ ખરીદવામાં જ તમે આખો બજેટ વેડફી કાઢો છો. એ તમારી સૌથી મોટી ભૂલ છે. એ ભૂલ તમે બિલકુલ પણ નહીં કરો. હવે તમારી પાસે જેટલું પણ રોકાણ છે, જેટલું પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ બધું વેરાયટીઓ ખરીદવામાં નહીં કાઢો. કારણ કે તમને તો ખબર નથી ને કે તમારી પાસે કેટલા કસ્ટમર આવવાના છે, કેવી ડિમાન્ડ રહેવાની છે કસ્ટમરની. પહેલી વાર વેપાર કરો છો, હવે તમે બધું જ કલેક્શન્સ જ ખરીદવામાં બધો પૈસો નાખી દેશો તો તમારી દુકાનનું જે લાઇટ બિલ આવે છે, જે ઇન્ટિરિયર રહેવાનું છે, જે તમને ડેકોરેશન કરવાનું હોય, જે ઇન્ટિરિયર સારું સજાવવાનું હોય, ડમી વગેરે મૂકવું હોય, તો એના પૈસા તમે ક્યાંથી લાવશો? એટલે છે ને તમારી પાસે જે રોકાણ હોય છે ને એમાંથી થોડા કલેક્શન્સ લાવો અને જે થોડા પૈસા બચે છે એ તમે આ બધી વસ્તુ એટલે કે ઇન્ટિરિયર અને લાઇટ બિલ માટેના એ પૈસા રહેવા દો. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે જો નવો વેપાર શરૂ કરો છો, કે બધા પૈસા કલેક્શન્સ ખરીદવામાં નથી લગાવવાના. બીજી ભૂલ હવે હું તમને જણાવી દઉં. બીજી ભૂલ ખાસ કરીને આ વેપારીઓ કરતા હોય છે જે લોકો નવો બિઝનેસ કરે છે. 90% વેપારીઓ આ ભૂલ કરતા જ હશે કે તમારા એરિયાના કસ્ટમરની ડિમાન્ડ જાણ્યા વગર, તમારા એરિયાના કસ્ટમરનો ટેસ્ટ જાણ્યા વગર કલેક્શન્સ લાવીને મૂકી દે છે. પહેલા તો તમારે શું કરવાનું છે? માર્કેટ રિસર્ચ કરવાનું છે કે માર્કેટમાં કેવા કલેક્શન્સ ચાલે છે. અત્યારે સૌથી વધારે માર્કેટમાં શું ધૂમ મચાવી રહ્યું છે. સાડીઓના કલેક્શન મૂકું છું તો સાડીઓની અંદર પણ કયા ટાઈપની સાડીના કલેક્શન્સ ચાલે છે એ વધારે ધ્યાન રાખવાનું છે. ને સાથે સાથે તમારી કયા એરિયામાં દુકાન છે અથવા તો તમારી દુકાન જે એરિયામાં છે ત્યાંના કસ્ટમરની ડિમાન્ડ શું છે, ટેસ્ટ શું છે એ જાણવાનું છે ને પછી કલેક્શન્સ તમારી દુકાનમાં મૂકવાનું છે. તો આ ભૂલને પણ તમારે ધ્યાનમાં રાખવાની છે ને એનો પ્રશ્નનો હલ એ છે કે તમારે માર્કેટ રિસર્ચ કરવાનું છે અને તમારા કસ્ટમરની ડિમાન્ડ સમજવાની છે. હવે હું વાત કરું ત્રીજી ભૂલની, તો ત્રીજી ભૂલ એ રહેવાની છે કે જે માર્કેટમાં ચાલતા હોલસેલરો, ડીલર હોય ને, જે દલાલો હોય, એ લોકોથી તમારે કલેક્શન્સ નથી ખરીદવાના. કારણ કે તમે એ લોકો પાસેથી કલેક્શન ખરીદશો ને તો એ લોકોનું જે કમિશન છે એક કલેક્શન્સની પાછળ એ લોકો છે ને એ લોકોની દુકાનનું લાઇટ બિલ હોય છે, ઇન્ટિરિયરનું બિલ જે પણ હોય છે, કે પછી આવવા જવાનું ભાડું હોય છે, એ બધું તમને એમાં છે ને કમિશન એડ કરીને પછી એ કલેક્શન તમને આપતા હોય તો એમાં તમે કઈ રીતે માર્જિન કમાવી શકો, તમે કઈ રીતે નફો કમાવી શકો. એટલે હંમેશા ધ્યાન
રાખવાનું છે નાના મોટા હોલસેલર કે ડીલરથી બચીને તમારે સારા એવા મેન્યુફેક્ચરર સાથે જોડાવાનું છે. કેમ મેન્યુફેક્ચરર સાથે જોડાવા કહું છું એ હું તમને છેલ્લે કહીશ, અત્યારે તો હું તમને નહીં કહું, પહેલા તો હું તમને ભૂલ કહી દઉં છું. હવે આપણે વાત કરીએ ચોથી ભૂલની. તો ચોથી ભૂલ આપણી એ રહેવાની છે, નવો બિઝનેસ શરૂ કરો એટલે તમારા મનમાં શું પ્રશ્ન આવે, અરે મારો તો નવો બિઝનેસ છે એટલે મારી પાસે વધારે કસ્ટમર લાવવા માટે હું કસ્ટમરને બધા કલેક્શન ઉધારમાં આપું. તો આ ભૂલ તમારે ક્યારેક પણ નથી કરવાની. ક્યારેક પણ તમારે તમારા કસ્ટમરને ઉધારમાં માલ નથી આપવાનો, કારણ કે જો તમે ઉધારમાં માલ આપશો ને તો આમાં તમે જ પસ્તાશો અને તમારો જ બિઝનેસ તમે ખોટમાં નાખો છો. કારણ કે એ કસ્ટમરને પછી આદત પડી જાય કે હવે મને એકવાર ઉધારમાં આપ્યું એટલે બીજી વાર પણ ઉધારમાં જ આપશે. પછી એવી રીતે બીજા 4 કસ્ટમરને કહે કે હા અહીંયા તો ઉધારમાં મળે છે, એટલે તમે કોઈ દિવસ પ્રોફિટ ના કમાઈ શકો, નુકસાનમાં જશો. એટલે ધ્યાન રાખજો, ઉધારમાં ક્યારેક પણ નથી આપવાનું. હવે આપણે વાત કરીએ પાંચમી ભૂલની. પાંચમી ભૂલ એ રહેવાની છે કે પર્સનલ ખર્ચો. હા, તમે પર્સનલ ખર્ચો વધારી લો છો. આ બધી વસ્તુ જેમાં તમે એકદમ ઉત્સાહમાં આવીને બધા કલેક્શન એક્સ્ટ્રા લઈ આવો, ઉધારમાં કલેક્શન આપો, તો આમાં પછી તમે શું કરો છો ખબર છે? પર્સનલ ખર્ચો એટલે કે તમારી દુકાનનું લાઇટ બિલ હોય છે, ઇન્ટિરિયરનો ખર્ચો હોય છે, કે પછી બીજું એક્સ્ટ્રા જે તમારો પર્સનલ ખર્ચો હોય ને એ તમે વધારી કાઢો છો આ બધાના ચક્કરમાં. તો એને પણ મેન્ટેન રાખવાનું છે, એનું પણ ધ્યાન રાખવાનું છે કે એમાં તમારું લાઇટ બિલ વધારે નહીં આવે, કે કલેક્શન્સમાં વધારે તમારા પૈસા નહીં ચાલ્યા જાય. એ વસ્તુ ખૂબ વધારે ધ્યાન રાખવાનું છે, કારણ કે જો તમે બરાબર કલેક્શન્સ જ નહીં લાવી શકતા હોય તો કસ્ટમર તો નહીં જ આવશે ને. એટલે આ વસ્તુ તમારે ખૂબ વધારે ધ્યાન રાખવાની છે. તો આ 5 ભૂલ જે મેં તમને કીધી એ તમને તમારા નવા બિઝનેસમાં ખૂબ વધારે ધ્યાન રાખવાની છે, જેના કારણે તમારો બિઝનેસ આગળ ક્યારેક પણ નુકસાનમાં ન જાય. એટલે આ વિડીયો મારો બનાવવાનો ઇન્ટેન્શન છે આ તો કે તમને ખ્યાલ આવે કે તમે કેવા ટાઈપના કલેક્શન્સ મૂકી શકો છો. નવો વેપાર શરૂ કરો છો તો કઈ કઈ ભૂલ કરતા હશો જેના કારણે આગળ ચાલીને તમારાથી આવી ભૂલો ન થાય. તો આ તો થઈ ગઈ આપણી 5 ભૂલો, બરાબર છે. તો હવે જેમ મેં તમને વચ્ચે કીધું હતું ને કે એક સારા મેન્યુફેક્ચરર સાથે જોડાવાનું છે, તો એ છેલ્લે હું તમને કહીશ કોણ રહેવાનું છે. તો એ રહેવાનું છે અજમીરા ફેશન. અજમીરા ફેશનની વાત મેં તમને કેમ કરી, તમારા મનમાં સવાલ આવતો હશે, એટલે મેં અજમીરા ફેશનની વાત કરી, કારણ કે અજમીરા ફેશન સાથે જોડાઈને તમે અહીંયાથી સારા કલેક્શન્સ લઈ શકો છો, ફેક્ટરી રેટ પર કલેક્શન્સ લઈ શકો છો, સારી ક્વોલિટી વાળા કલેક્શન્સ લઈ શકો છો. અહીંયાથી તમને બધા કલેક્શન A1 ક્વોલિટી વાળા મળી જવાના છે, અને એક પણ કલેક્શન તમને ડેમેજ પીસ નથી મળવાનું. સાથે સાથે અહીંયા તમને ટ્રેન્ડિંગ ડિઝાઇન્સ મળી જશે જે હજુ સુધી માર્કેટમાં આવી પણ નહીં હોય એવા કલેક્શન્સ અહીંયાથી તમને મળી જવાના છે. કલેક્શન જો અમુક તમને જોવા હોય તો આ કલેક્શન તમે ચેક કરી શકો છો. અહીંયા તમે એકવાર નજર મારો, આ બધી સિલ્ક સાડીઓના કલેક્શન્સ મૂકેલા છે. એકવાર ઝૂમ કરીને પાસેથી કલેક્શન્સ બતાવી દો કેવા ટાઈપના આપણી પાસે કલેક્શન્સ મૂકેલા છે. આ સિલ્ક સાડીનું કલેક્શન રહેવાનું છે, આખું સિરોસ્કી વર્ક વાળું અને ઝરીના વર્ક વાળું કલેક્શન્સ તમને જોવા મળી જાય છે. આ ટાઈપની પૈઠણી સાડી વાળા કલેક્શન્સ પણ અહીંયા તમને જોવા મળી જાય છે, જેમાં તમને અલગ અલગ કલર ડિઝાઇન બધું જ જોવા મળે છે. તો આપણી પાસે આ ટાઈપના ઘણા બધા અલગ અલગ કલેક્શન્સ ને ડિઝાઇન્સ છે, લેડીઝ વેર, મેન્સ વેર અને કિડ્સ વેર. અજમેરા ફેશનમાં એક જ છતની નીચે બધા કલેક્શન્સ મળી જાય છે તમને. અને અજમેરા ફેશનની ખાસ વાત એ પણ છે કે નાનો વેપારી હોય કે મોટો વેપારી હોય બધા માટે રેટ સેમ અને સારી ક્વોલિટી. અજમેરા ફેશન કોઈની સાથે પણ કોમ્પ્રોમાઇઝ નથી કરતું. એટલે જો તમે નવો વેપાર શરૂ કરો છો તો એકવાર આવો અજમેરા ફેશનની મુલાકાત લો, કલેક્શન્સ જુઓ અને પછી ખરીદીને લઈને જાઓ. સ્ક્રીન પર નંબર આપ્યો છે, વધુ રાહ ના જુઓ, આજે જ કોન્ટેક્ટ કરી દો. આશા કરું છું તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો લાઇક કરી દો, શેર કરી દો, ને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.